ભરૂચ જિલ્લાના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાલિયા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટીએ એક હતું શાસન સ્થાપિત કરીને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. વાલિયા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીને 11 બેઠક તેમજ ભારતીય જનતા પાર્ટીને 5 બેઠક મળી છે, પણ કોંગ્રેસનું ખાતું પણ ન ખુલી શક્યું. વાલિયામાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને આપે 11 બેઠકો જીતી લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. સૌથી કફોડી સ્થિતિ કોંગ્રેસની રહી છે, જે પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે. આ પરિણામો દર્શાવે છે કે સ્થાનિક મતદારોએ પરંપરાગત પક્ષોને નકારીને ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. પરિણામો જાહેર થતાની સાથે જ આપના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. વિજેતા ઉમેદવારોનું ફૂલહાર અને અબીલ ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.